અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ। અમદાવાદમાં તપોવન વિદ્યા વિહાર શાળાનું લોકાર્પણ કરવામાં આવશે। સીએમ અને ડેપ્યુટી સીએમના હસ્તે તપોવન વિદ્યા વિહાર શાળાનું લોકાર્પણ થશે। પાલડીમાં 100 કરોડના ખર્ચે निर्मित तपोवन गर्ल्स समाज के कल्याणकारी कार्यों के अंदर वो राशि का उपयोग करने की मैं दो हाथ जोड़ के विनती कर रहा हूं। अगर हम सभी एक साथ मिलकर एक चातुर्मास में अगर जो खर्च होता है वो खर्च में 10% बचाए या 10% बढ़ाए तो भी ऐसी कई संस्थाएं हमारे हर शहर में खड़ी हो सकती है। आज देश भर के मेरे सभी साधर्मिक भाई बहनों से मैं ये जरूर विनती करना चाहता हूं कि आप जीव दया का कार्य करिए, आप धर्म का कार्य करिए, आप जिनालयों का जीर्णोद्धार करिए। उसी के साथ साथ समाज की आने वाली पीढ़ियों को सही तौर पे दिशा और संस्कार देने के लिए ऐसी 100 तपोवन हमें खड़ी करनी पड़ेगी। मैंने कई तपोवनियों के साथ अनेक विषयों पे चर्चा की है और मैं देश भर के मेरे साधर्मिक भाई बहनों से ये जरूर कह सकता हूं कि इस प्रकार की संस्था केवल धर्म के लिए समर्पित युवा नहीं क्रिएट करता। इस प्रकार की संस्था देश के लिए एक जिम्मेदार युवा खड़ा करता है और ऐसी संस्थाओं की देश को विशेष जरूरत है। घना लोगों ने आ वस्तु गमશે नहीं, परंतु मारो आग्रह એ સમાજના વિવિધ એવા કામો છે કે જે કામ તરફ આપણી નજર પડવી એ જરૂરત છે। જીવદયાના કામો આપણે વર્ષો વર્ષથી આપણા લોહીમાં, આપણા સંસ્કારમાં આપણે દેરાસર આપણા જીર્ણોદ્ધારનું કામ કદાચ દુનિયાની અંદર કોઈ સમાજની અંદર જેટલું કામ નહીં થતું હશે એટલું મોટું કામ આપણા સમાજ દ્વારા થયું। सामान्य रीते समाज में एक धारणा आई गई कि जैन समाज हो शू जरूर हो। जैन समाज એટલે खूब समृद्ध समाज, परंतु आ धारणा એટલી આગળ પહોંચી ગઈ છે કે સમાજના આગળની હરોળમાં બેસેલા લોકોને જોઈને आखी धारणा उभी थई रही है। पण छेवाड़ामां बेसेला लोको जे छे ने एने आपणी जोड़े बेसाडवाना छे। ए संकल्प जोड़े आपणे लोकोए कामगीरी आगे वधारवानी। अनेक ट्रस्टो, अनेक आपणा संघो, समाजो, तमाम लोगोए साथे मळीने समाजना प्रत्येक नागरिकोने, प्रत्येक परिवारने सरकारनी तमाम योजनाना लाभार्थी बनाववाना छे। संघोना ट्रस्टीओने जरूर नथी, पण ट्रस्टीओनी जवाबदारी ए मात्र उपासमय सारी रीते व्यवस्थाथी चाले એટલું જ નથી। ટ્રસ્ટીઓની જવાબદારી શું છે? તમે એ સંઘના મોભી છો, તમે એ સંઘમાં આવતા તમામ પરિવારના મુખ્ય છો। આપણા સંઘની અંદર जो एक दीकरा दीकरी
એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને તો એ જવાબદારી માત્ર ને માત્ર એના પરિવારની નથી. સંઘના મોભી તરીકે આપણા સમાજમાં એક બી દીકરો દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકવાની હિંમત જ કેમ કરે? અને એ દીકરા દીકરી જેના માતા પિતાએ આખી ને આખી જિંદગી એના દીકરા દીકરીને સફળ બનાવવા માટે એના ચપ્પલ ઘસી નાખે છે, રાત દિવસ મજૂરી કરે છે, અને દીકરો જ્યારે આ મજૂરીની બદલતે એના જીવનની બધી સફળતાઓ મેળવી લે છે, પછી એને એના માતા પિતા જોડે રહેવામાં શરમ આવવા લાગે. અને એ શરમના કારણે માતા પિતાને વૃદ્ધાશ્રમના દરવાજા જોવા પડે અને વૃદ્ધાશ્રમમાં આખું જીવન કાપવું પડે. અને એવા દીકરા દીકરી સમાજમાં સફળતા આપણે કઈ રીતે ગણવા માંગીએ? ધંધામાં સફળતા મળે, માણસ પૈસાદાર બની જાય, અને જે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રાખે અને સંઘની અંદર ચડાવવા બોલે અને આપણે એનો ચડાવો લઈએ ને તો આપણું સંઘ એનો સૌથી મોટું જવાબદાર બને. સાહેબ, જે દીકરો દીકરી પોતાના માતા પિતાને ના રાખે ને, દરેક સંઘની અંદર નિર્ણય લેવો જોઈએ કે એવા દીકરા દીકરીનો 1 રૂપિયો ફાળો સંઘ હોય કે સમાજ હોય અમને સ્વીકાર્ય નથી, અને એને કોઈ બી પ્રકારના કાર્યક્રમોમાં આપણે બોલાવવા ના જોઈએ. ત્યારે જ અંદાજો આવશે કે માતા પિતાની કિંમત શું. આજે ગુરુમાં અહીંયા હાજર નથી. જો એ હાજર હોત ને તો મને પાક્કો વિશ્વાસ છે કે કોઈ માતા પિતાને વૃદ્ધાશ્રમે જવાની નથી. સમાજની અંદર પરિવર્તન લાવવા માટે કોઈ ને કોઈ માણસે અને કોઈ ને કોઈ સંઘે આંદોલનકારી કાર્ય કરવું જ પડે. બધા જ લોકોને વાહ વાહ હા હા કે ખુશ રાખવાનું કામ આપણું નથી. આપણું કામ છે સાચી દિશામાં સમાજને લઈ જવાનું. એટલા માટે હું આજે હાથ જોડીને આપ સૌ લોકોને વિનંતી કરવાની આવી. હું તપોવનના સૌ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. સૌ પૂર્વ વિદ્યાર્થીઓને એનાથી બી વધુ અભિનંદન આપું છું. મેં ક્યારેય કોઈ સંસ્થામાં આવું સમર્પણ જોયું નહીં. અને સાહેબ, તમે સમર્પણ તો જુઓ કે પૂર્વ વિદ્યાર્થીઓ તપોવનનું નામ પડતા જ દુનિયાના કોઈ બી ખૂણામાં ગમે તેટલી સફળતા પ્રાપ્ત કરી હોય, બીજા જ દિવસે ફ્લાઇટ પકડીને અહીંયા પહોંચી જાય અને નાનામાં નાનું કામ પોતાના ખભે ઉચકીને આગળ વધારે. સાહેબ, તપોવનનું આ જીવતું જાગતું સૌથી મોટું પ્રૂફ હું આને મૂકું છું કે જે સંસ્થા, જે સ્કૂલ હોય કે કોઈ બી સંસ્થા હોય, એ સંસ્થાનો પુરાવો શું? આમાં અહીંયાથી 100-150 લોકો તો એવા બેઠા છે જેમને હું બધા જ લોકોને નામથી ઓળખું છું. બધા જ લોકો અલગ અલગ સંસ્થા, અલગ અલગ સ્કૂલો જોડે જોડાયેલા છે. હું તમને બધાને ચેલેન્જ આપું છું કે તમે લોકો જે સ્કૂલો ચલાવો છો ને, તમે લોકો જે સ્કૂલો ચલાવો છો તેના પૂર્વ વિદ્યાર્થીને 10,000 લોકોને મેસેજ કરો અને કેટલા લોકો જોડાય છે એ જુઓ.
અને તપોવનની અંદર 10,000 લોકોને મેસેજ કરો અને જો કેટલા કલાકની અંદર બધા જ વિદ્યાર્થીઓ ભેગા થાય. આનાથી મોટો પુરાવો કોઈ હોય જ ના શકે. કારણ કે તપોવન એ મગજથી નહીં પરંતુ હૃદયનું પરિવર્તન લાવવાનું સ્થાન છે. તપોવન એટલે માત્ર ધર્મ માટે નહીં, ધર્મ, સમાજ, સંસ્કાર, પણ એનાથી બી વિશેષ ગુરુમાં હંમેશા કહેતા હતા અને એમની બધી જ વાણીની અંદર રાષ્ટ્રભક્તિ સૌથી પહેલા છલકાતી હતી અને એ જ રાષ્ટ્રભક્તિનું નિર્માણ કરવાનું કામ બી તપોવન દ્વારા ખૂબ સારી રીતે ચાલી રહ્યું. આજે ફરી એકવાર ભીખા કાકા, આપણા રાકેશભાઈ અને તમારા આખા પરિવારને હું આભાર માનું છું. હું આભાર એટલા માટે માનું છું કે આવનારી અનેક પેઢીઓ સુધી અને અનેક પેઢીઓ અને હજારો લાખો ઘરોને સંસ્કાર આપવાનું, એમના ઘરો બચાવવાનું કામ એ આપણા પરિવારની મદદથી અને બીજા સૌ આદર ભાવ જોડે જેને દાન આપ્યું છે એમની મદદથી આ કાર્ય આગળ વધવાનું છે. તમને કદાચ અંદાજો નહીં હશે, તમારા મનમાં એવું હશે કે આ રકમ તમે આ ફાળો આપ્યો છે, તમે ફાળો નથી આપ્યો, તમે લાખો પરિવારોને બચાવવાનું કામ કર્યું છે. તમે આવનારા દિવસોમાં આ લાખો યુવતીઓને દેશભક્તિ અને ધર્મભક્તિ જોડે જોડવાનું કામ કર્યું છે. આપના પરિવારના આપેલા આ એક રૂપિયો એ આવનારા દિવસોમાં લેખે લાગવાનો છે. તમે ભીખા કાકા અને રાકેશભાઈ તો બરાબર છે, તમે લોકો રહ્યા જ છો, પરંતુ તમારી 5મી, 7મી, 10મી પેઢી આવશે ને તો એમને બી ગર્વ થશે કે મારા વડવાઓએ મારા સમાજ માટે, મારા રાજ્ય માટે, મારા દેશ માટે શું કાર્ય કર્યું હતું. હું આપને અને આપના પરિવારને હૃદયપૂર્વક 2 હાથ જોડીને વંદન કરીને આપને નતમસ્તક થઈને અભિનંદન આપું છું કે અહીંયા આ સમાજની અંદર સૌથી મોટું પરિવર્તન લાવવાનું કામ આજના સમયે આપણા પરિવારે જે કર્યું છે તે બદલ ખૂબ ખૂબ આભાર. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.